બ્રહ્મવૈવર્ત પુરાણની કથાને આગળ વધારીએ. ભાગ 70. શ્રી રાધાએ શ્રીકૃષ્ણને પોતાના દુઃસ્વપ્ન સંભળાવવા અને તેમના વિના પોતાની દયનીય સ્થિતિનો ચિતાર આપવો. શ્રીકૃષ્ણે તેમને સાંત્વના આપવી અને આધ્યાત્મિક યોગનું શ્રવણ કરવું. શ્રી નારાયણ કહે છે કે તે દિવસે રાધાએ રાત્રિમાં બહુ ખરાબ સ્વપ્નો જોયા. તેમણે ઉઠીને શ્રીકૃષ્ણને કહ્યું. રાધા બોલ્યા, પ્રભુ, હું રત્ન સિંહાસન પર રત્નમય છત્ર ધારણ કરીને બેઠી હતી. તે સમયે રોષે ભરેલા એક બ્રાહ્મણે આવીને મારું તે છત્ર લઈ લીધું અને મુજ અબડાને મહાઘોર કાજળ જેવા દુસ્તર ગંભીર સાગરમાં નાખી દીધી. હું શોકથી પીડિત થઈને વારંવાર ચક્કર મારવા લાગી. મગરમચ્છોથી ભરેલા તે સમુદ્રમાં મોટી મોટી લહેરોના વેગમાં અથડાઈને હું વ્યાકુળ બની ગઈ અને વારંવાર તમને પોકારવા લાગી. હે નાથ, મારી રક્ષા કરો, રક્ષા કરો. તમને જોતાં જ હું બહુ ભયભીત થઈ ગઈ અને દેવતાઓને પ્રાર્થના કરવા લાગી. શ્રીકૃષ્ણ, સમુદ્રમાં ડૂબતા ડૂબતા મેં જોયું કે ચંદ્રમંડળના સેંકડો ટુકડા થઈ ગયા અને તે આકાશમાંથી જમીન પર પડી રહ્યા છે. બીજી જ ક્ષણે મને દેખાયું કે સૂર્યમંડળ પણ આકાશમાંથી પૃથ્વી પર પડી ગયો અને તેના 4 ટુકડા થઈ ગયા. પછી એક સાથે સૂર્ય અને ચંદ્રને મેં પૂર્ણપણે રાહુથી ગ્રસ્ત અને અત્યંત કાળા જોયા. એક જ ક્ષણ બાદ જોઉં છું કે તેજસ્વી બ્રાહ્મણે રોષપૂર્વક આવીને મારા ખોળામાં મૂકેલા અમૃત કળશને તોડી નાખ્યો. ક્ષણ બાદ એવું દેખાય કે તે મહારુષ્ટ બ્રાહ્મણ મારા નેત્રગત પુરુષને પકડીને લઈ જઈ રહ્યો હતો. પ્રભુ, મારા હાથમાંથી ક્રીડા કમલ દંડ ઓચિંતો પડી ગયો અને તેના ટુકડા થઈ ગયા. ઉત્તમ રત્નોના સારભાગથી બનેલું દર્પણ પણ એકદમ હાથમાંથી પડીને ટુકડા થઈ ગયું. જે પહેલાં નિર્મળ હતું તે પાછળથી કાળું દેખાવા લાગ્યું હતું. મારો રત્નસાર નિર્મિત હાર અને કમળ છિન્નભિન્ન થઈને વક્ષસ્થળથી ખસીને પૃથ્વી પર પડી ગયો. કમળ અત્યંત મલિન થઈ ગયું. મારી અટારીમાં જે પૂતળિયા છે તે બધી વારંવાર નાચતી હતી, તાળી પાડતી, ગાતી અને રડતી દેખાઈ. આકાશમાં એક વિશાળ કાળા રંગનું ચક્ર વારંવાર ચક્કર મારતું દેખાયું, જે અતિ ભયંકર હતું. તે ક્યારેક નીચે પડી જતું અને પાછું ઉપર ચાલ્યું જતું. મારા પ્રાણોના અધિષ્ઠાતા દેવતા પુરુષ રૂપે અંદરથી બહાર નીકળ્યો અને મને કહ્યું, રાધે, વિદાય થઈને હવે હું અહીંથી જઈ રહ્યો છું. કાળા વસ્ત્ર પહેરેલી એક કાળી પ્રતિમા દેખાઈ, જે મારું આલિંગન અને ચુંબન કરવા લાગી. પ્રાણવલ્લભ, આ બધા વિપરીત દ્રશ્યો જોઈને મારા ડાબા અંગો ફરકી રહ્યા છે અને પ્રાણ ધ્રુજી રહ્યા છે. તે શોકથી રડે છે અને ક્ષીણ થાય છે. મારું ચિત્ત ઉદ્વિગ્ન થઈ ગયું છે. નાથ, તમે વેદવેતાઓમાં શ્રેષ્ઠ છો. કહો, આ બધું શું છે? આમ કહીને રાધિકા દેવી શોકથી વિવળ અને ભયભીત થઈને શ્રીકૃષ્ણના ચરણોમાં પડી. તેમના કંઠ, હોઠ અને તાળું સુકાઈ ગયા હતા. ભગવાન શ્રીકૃષ્ણે રાધાને ઉઠાવી સાંત્વના આપી અને તેમના પ્રત્યે પોતાનો મહાન સ્નેહ પ્રગટ કર્યો. ત્યારે રાધા બોલ્યા, શ્યામ સુંદર, જ્યારે હું તમારી સાથે રહું છું ત્યારે હર્ષથી ખીલી ઉઠું છું અને તમે નથી હોતા ત્યારે મલિન અને મૂળદા જેવી થઈ જાઉં છું. તમારી સાથે રહું છું ત્યારે હું એ રીતે તેજસ્વી દેખાઉં છું, જેમ પ્રાતઃકાળ સૂર્યોદય થતાં વિશિષ્ટ ઔષધિઓ તથા રાત્રિમાં દીપશિખા. તમારા વિના હું સતત ક્ષીણ થતી જાઉં છું. જેમ કૃષ્ણ પક્ષમાં ચંદ્રમાની કળા તમારામાં વક્ષમાં સ્થિત હોઉં છું, ત્યારે મારું તેજ પૂર્ણ ચંદ્રમા જેવું પ્રકાશિત થાય છે અને જ્યારે તમે મારો ત્યાગ કરીને બીજે ચાલ્યા જાઓ છો ત્યારે હું તત્કાળ એવી થઈ જાઉં છું જાણે મરી ગઈ. હું અમાવસ્યાના ચંદ્રમાની કળા જેવી વિલીન જેવી થઈ જાઉં છું. ઘીની આહુતિ પડતા જેમ અગ્નિશિખા પ્રજ્વલિત થઈ ઉઠે તે જ પ્રમાણે તમારી સાથે હોત તો હું તેથી પ્રકાશિત થઈ જાઉં છું અને તમારા વિના શિશિર ઋતુમાં કમલિનીની જેમ બુજાઈ જવા જેવી થઈ જાઉં છું. જ્યારે મારી પાસેથી તમે ચાલ્યા જાઓ છો ત્યારે હું ચિંતારૂપી જ્વરથી અથવા જરાથી ગ્રસ્ત થઈ જાઉં છું. જેમ સૂર્ય અને ચંદ્રમાના અસ્ત થવાથી સમગ્ર ભૂમિ અંધકારમય થઈ જાય છે, તે જ પ્રમાણે તમે દ્રષ્ટિથી ઓઝલ થાવ છો ત્યારે હું શોક અને દુઃખમાં ડૂબી જાઉં છું. તમે જે સર્વના આત્મા છો, જેમ જીવાત્માને ત્યાગી દેવાથી શરીર મળદું થઈ જાય છે, તે જ પ્રમાણે હું તમારા વિના મૃતક જેવી થઈ જાઉં છું. તમે મારા પાંચો પ્રાણ છો, તમારા વિના હું મરેલી છું. જેમ નેત્ર ગોલક આંખની પૂતળી વિના અંધ હોય છે, જેમ ચિત્રોથી યુક્ત સ્થાનથી શોભા વધી જાય છે, તે જ પ્રમાણે તમે સાથે હો તો ત્યારે મારી શોભા વધી જાય છે અને ત્યારે તમે જ્યારે મારી સાથે નથી હોતા ત્યારે હું તણખલાથી આચ્છાદિત અને ઝાડુ કાઢ્યા વિનાની ભૂમિની જેમ અર્થાત સજાવ્યા વિનાની ભૂમિની જેમ શોભાહીન થઈ જાઉં છું. શ્રી કૃષ્ણ, તમારી સાથે હું ચિત્રયુક્ત માટીની પ્રતિમાની જેમ સુશોભિત થાઉં છું અને તમારા વિના પાણીથી ધોયેલી માટીની મૂર્તિની જેમ કરૂપ દેખાઉં છું. તમે રાસેશ્વર છો, તમારાથી જ ગોપીઓની શોભા થાય છે. જેમ સોનાની માળા શ્વેતમણીના સંયોગથી વધારે સુંદર દેખાય છે, વ્રજરાજ તમારી સાથે રાજાઓના સમૂહ એ રીતે શોભે છે. જેમ આકાશમાં ચંદ્રમાની સાથે તારાઓ, નંદનંદન જેમ શાખા, ફળ અને થળથી વૃક્ષો સુંદર દેખાય છે, તે જ પ્રમાણે તમારાથી નંદ અને યશોદા શોભે છે. ગોકુલેશ્વર, જેમ સમસ્ત લોકોનો સમૂહ રાજાથી શોભે છે, તે જ પ્રમાણે સમસ્ત ગોકુળવાસીઓની શોભા તમારી સાથે રહેવાથી છે. રાસેશ્વર, જેમ સ્વર્ગમાં દેવરાજ ઇન્દ્રથી જ અમરાવતી પુરીની શોભાયમાન થાય છે, તે જ પ્રમાણે રાસમંડળની શોભા પણ તમારાથી જ થાય છે. જેમ બળવાનસિંહ અન્ય વાનોની શોભા સ્વામી અને સહાયક છે, તે જ પ્રમાણે તમે વૃંદાવનના વૃક્ષોની શોભા સંરક્ષક તથા આશ્રયદાતા છો. તેમ ગાય તેના વાછડાને ન જોતા વ્યાકુળ થઈ જાય, તે જ પ્રમાણે માતા યશોદા તમારા વિના શોક સાગરમાં નિમગ્ન થઈ જાય છે. જેમ ગરમ પાત્રમાં અન્ન બળી જાય છે, તે પ્રમાણે તમારા વિના નંદજીનું હૃદય દગ્ધ થઈ જવા લાગે છે અને પ્રાણ ધ્રુજવા લાગે છે. આમ કહીને અત્યંત પ્રેમના કારણે રાધા શ્રીહરિના ચરણોમાં પડી ગયા. શ્રીહરિએ પુનઃ
અધ્યાત્મ જ્ઞાનની વાતો કહી તેમને સમજાવ્યા મનાવ્યા. નારદ આધ્યાત્મિક મહાયોગ આ જ પ્રમાણે મોહ નિવૃત્તિને કારણ કહેવામાં આવ્યો છે. જેમ તીક્ષ્ણ ધરવાળો કુઠાર વૃક્ષો કાપવામાં હેતુ હોય છે. નારદે કહ્યું, વેદવેતાઓમાં શ્રેષ્ઠ ભગવાન લોકના શોકની નિવૃત્તિ કરનાર અધ્યાત્મ મહાયોગનું વર્ણન કરો. મારા મનમાં તે સાંભળવાની ઉત્કંઠા છે. શ્રી નારાયણે કહ્યું કે આધ્યાત્મિક મહાયોગ યોગીઓની સમજમાં પણ આવતો નથી. તેના અનેક પ્રકાર છે. તેને પૂર્ણરૂપે તો શ્રી હરિ જ જાણે છે. રમણીય ક્રીડા સરોવરના તટ પર કૃપાનિધાન શ્રીકૃષ્ણે શોકાકુલ રાધિકાને જે આધ્યાત્મિક યોગ સંભળાવ્યો હતો તેનું વર્ણન કરું છું, સાંભળો. શ્રીકૃષ્ણ બોલ્યા કે પ્રિય, તમને તો પૂર્વજન્મની વાતોનું સ્મરણ છે. પોતાની જાતને યાદ કરો. કેમ ભૂલી જાઓ છો? ગોલોકનું બધું વૃત્તાંત અને સુદામાનો શાપ શું તમને યાદ નથી? મહાભાગે તે શાપના કારણે મારાથી તમારો થોડા સમય માટે વિયોગ થશે. શાપનો અવધિ સમાપ્ત થયા પછી ફરી આપણા બંનેનું મિલન થશે. પછી હું ગોલોકવાસી ગોપ અને ગોપાંગનાઓની સાથે પોતાના પરમધામ ગોલોકમાં જઈશ. આ સમયે હું તમને થોડી આધ્યાત્મિક જ્ઞાનની વાતો કહું છું, સાંભળો. આ સારભૂત જ્ઞાન શોકનાશક, આનંદવર્ધક તથા મનને સુખ આપનારું છે. હું સર્વનો અંતરાત્મા અને સમસ્ત કર્મોથી નિર્લિપ્ત છું. સર્વમાં સર્વત્ર વિદ્યમાન રહીને પણ કદી કોઈના દ્રષ્ટિપથમાં આવતો નથી. જેમ વાયુ સર્વત્ર સર્વ વસ્તુઓમાં વિચરે છે પરંતુ કોઈનાથી લિપ્ત થતો નથી, તે જ પ્રમાણે હું સમસ્ત કર્મોનો સાક્ષી છું. તે કર્મોથી લેપાતો નથી. સર્વત્ર સમસ્ત જીવધારીઓમાં જે જીવાત્મા છે તે બધા મારા જ પ્રતિબિંબ છે. જીવાત્મા સદા સમસ્ત કર્મોનો કરતા અને તેના શુભાશુભ ફળોનો ભોગતા છે. જેમ પાણીના ઘડાઓમાં ચંદ્રમા અને સૂર્યમંડળનું અલગ અલગ પ્રતિબિંબ દેખાય છે, પરંતુ તે ઘડા ફૂટી જાય તો તે બધા પ્રતિબિંબ ચંદ્રમા અને સૂર્યમાં જ વિલીન થઈ જાય છે. તે જ પ્રમાણે અંતઃકરણ રૂપી ઉપાધિના મટી ગયા પછી સમસ્ત ચિત્ત પ્રતિબિંબ જીવ મારામાં જ અંતરહીન થઈ જાય છે. પ્રિય, સમયાનુસાર સમસ્ત જીવધારીઓનું મૃત્યુ થઈ ગયા પછી જીવ મારામાં જ મળી જાય છે. અમે બંને સદા સમસ્ત પ્રાણીઓમાં વિદ્યમાન છીએ. સંપૂર્ણ જગત આધેય છે અને હું તેનો આધાર છું. આધારના વિના આધેય તે પ્રમાણે રહી શકતું નથી જેમ કારણ વિના કાર્ય. સુંદરી, સંસારના સમસ્ત દ્રવ્ય નશ્વર છે. ક્યાંય કોઈ પદાર્થનો આવિર્ભાવ વધારે થાય છે અને ક્યાંય ઓછો. કેટલાક દેવતા મારા અંશ છે અને કેટલાક તે અંશના પણ અસાંશ છે. મારી અંશરૂપા પ્રકૃતિ સૂક્ષ્મ રૂપિણી છે. તેની 5 મૂર્તિઓ છે: સરસ્વતી, લક્ષ્મી, દુર્ગા, તમે અને વેદમાતા સાવિત્રી. જેટલા પણ મૂર્તિધારી દેવતા છે તે બધા પ્રાકૃતિક છે. હું સર્વનો આત્મા છું અને ભક્તોના ધ્યાન માટે દેહધારી બનીને સ્થિત છું. રાધે, જે પ્રાકૃતિક દેહધારી છે તે પ્રાકૃત પ્રલયમાં નષ્ટ થઈ જાય છે. સર્વના આદિમાં હું જ હતો અને સર્વના અંતમાં પણ હું જ રહીશ. જેવો હું છું તેવા તમે પણ છો. જેમ દૂધ અને તેની સફેદીમાં કદી ભેદ હોતો નથી, તે પ્રમાણે આપણા બંનેમાં ભેદ નથી. પ્રારંભિક સૃષ્ટિમાં હું જે વિરાટ છું તેની રોમાવલીમાં અસંખ્ય બ્રહ્માંડ વિદ્યમાન છે. તે મહાવિરાટ મારો અંશ છે અને તમે પોતાના અંશથી તેની પત્ની છો. ત્યાર પછીની સૃષ્ટિમાં હું જ તે ક્ષુદ્ર વિરાટ છું જેના નાભિકમળથી આ વિશ્વ બ્રહ્માંડનું પ્રાગટ્ય થયું છે. વિષ્ણુના રોમકૂપમાં મારો આંશિક નિવાસ છે. તેમજ પોતાના અંશથી તે વિષ્ણુની સુંદરી સ્ત્રી છો. તેના પ્રત્યેક વિશ્વમાં બ્રહ્મા, વિષ્ણુ અને શિવ તથા અન્ય બ્રહ્માંડોના બ્રહ્મા વગેરે દેવતાઓ પણ મારી જ કળાઓ છે. દેવી, સમસ્ત ચરાચર પ્રાણી મારી કળાની અંશ કળાથી પ્રગટ થયા છે. તમે વૈકુંઠમાં મહાલક્ષ્મી છો અને હું ત્યાં ચતુર્ભુજ નારાયણ છું. વૈકુંઠ પણ તે જ પ્રમાણે વિશ્વ બ્રહ્માંડથી બહાર છે. જેમ ગોલોક, સત્યલોકમાં તમે જ સરસ્વતી તથા બ્રહ્મપ્રિયા સાવિત્રી છો. શિવલોકમાં જે મૂળ પ્રકૃતિ શિવા છે તે પણ તમારાથી ભિન્ન નથી. તેઓ દુર્ગમ સંકટનો નાશ કરવાના કારણે સર્વ દુર્ગતિ નાશિની દુર્ગા કહેવાય છે. તેઓ દક્ષ કન્યા સતી છે અને તે જ છે ગિરિરાજ કુમારી પાર્વતી. કૈલાસમાં સૌભાગ્યશાળીની પાર્વતી શિવના વક્ષસ્થળ પર વિરાજમાન હોય છે. તમે જ પોતાના અંશથી સિંધુ કન્યા થઈને ક્ષીરસાગરમાં શ્રી વિષ્ણુના વક્ષસ્થળ પર વિરાજમાન થાઓ છો. સૃષ્ટિકાલમાં હું જ મારા અંશથી બ્રહ્મા, વિષ્ણુ અને શિવરૂપ ધારણ કરું છું તથા તમે લક્ષ્મી, શિવા, ધાત્રી તથા સાવિત્રી વગેરે અલગ અલગ રૂપ ધારણ કરો છો. ગોલોકના રાસમંડળમાં તમે સ્વયં જ સદા રાસેશ્વરીના પદ પર પ્રતિષ્ઠિત છો. રમણીય વૃંદાવનમાં વૃંદા તથા વિરાજ તટ પર વિરજા રૂપે તમે શોભાયમાન થાઓ છો. તે જ તમે અત્યારે સુદામાના શાપથી પુણ્યભૂમિ વ્રજભૂમિમાં આવી છો. સુંદરી, ભારત વર્ષ અને વૃંદાવનને પવિત્ર કરવાનો તમારા અહીં આવવાનો ઉદ્દેશ છે. સમસ્ત લોકમાં જે સમસ્ત સ્ત્રીઓ છે તે તમારી કળાથી પ્રગટ થઈ છે. જે સ્ત્રી છે તે તમે જ છો. જે પુરુષ છે તે હું છું. હું જ પોતાની કળાથી અગ્નિરૂપે પ્રગટ થયો છું. તમે અગ્નિની દાહિકા શક્તિ અને પ્રિય પત્ની સ્વાહા છો. તમારી સાથે રહીને દગ્ધ કરવામાં સમર્થ છું. તમારા વિના નહીં. હું તેજસ્વીઓમાં સૂર્ય છું અને તમે જ પોતાની કળાથી સજ્ઞા થઈને પ્રભાનો વિસ્તાર કરો છો. તમારા સહયોગથી જ હું પ્રકાશિત થાઉં છું. તમારા વિના હું પ્રકાશમાન થઈ શકતો નથી. હું કળાથી ચંદ્રમાં છું અને તમે શોભા તથા રોહિણી છો. તમારી સાથે રહીને હું મનોહર બન્યો છું. તમારા વિના તો મારું કોઈ સૌંદર્ય જ નથી. હું પોતાની કળાથી ઇન્દ્ર થયો છું અને તમે સ્વર્ગના મૂર્તિમતી લક્ષ્મી સચી છો. તમારી સાથે હોવાથી જ હું દેવતાઓનો રાજા ઇન્દ્ર છું. તમારા વિના તો હું શ્રીહીન થઈ જઈશ. હું જ પોતાની કળાથી ધર્મ છું અને તમે ધર્મની પત્ની છો. જો ધર્મક્રિયા રૂપિણી તમે સાથ ન આપો તો હું ધર્મકાર્ય કરવામાં અસમર્થ બની જાઉં છું.
હું જ કળાથી યજ્ઞરૂપ છું અને તમે પોતાના અંશથી દક્ષિણા છો. તમારી સાથે જ હું યજ્ઞફળનો દાતા છું. તમે ન હો તો હું કદાપી ફળ આપવામાં સમર્થ થઈ શકું નહીં. હું જ મારી કળાથી પિતૃલોક છું અને તમે પોતાના અંશથી સતી સ્વધા છો. તમારા સહયોગથી જ હું કવ્ય દાનમાં સમર્થ થાઉં છું. તમારા વિના હું શ્રાદ્ધ દાન કરવા સમર્થ નથી. હું પુરુષ અને તમે પ્રકૃતિ છો. તમારા વિના હું સૃષ્ટિ કરી શકતો નથી. જેમ કુંભાર માટી વિના ઘડો બનાવી શકતો નથી, તમે સંપત્તિ રૂપિણી છો અને હું તમારી સાથે તે સંપત્તિનો ઈશ્વર છું. લક્ષ્મી સ્વરૂપા તમારાથી સંયુક્ત થઈને જ હું લક્ષ્મીવાન બન્યો છું. તમારા વિના તો હું તદ્દન લક્ષ્મીહીન છું. હું કળાથી શેષનાગ થયો છું અને તમે પોતાના અંશથી વસુધા છો. સુંદરી, ધાન્ય તથા રત્નોની આધારભૂતા તમને હું મારા મસ્તક પર ધારણ કરું છું. તમે કાંતિ, શાંતિ, મૂર્તિમતી, સદવિભૂતિ, તુષ્ટિ, પુષ્ટિ, ક્ષમા, લજ્જા, ક્ષુધા, તૃષ્ણા, પરા, દયા, નિંદ્રા, શુદ્ધા, તંદ્રા, મૂર્છા, સન્નતિ અને ક્રિયા છો. મૂર્તિ અને ભક્તિ તમારી સ્વરૂપભૂતા છે. તમે દેહધારીઓના દેહ છો, સદા મારી આધારભૂતા છો અને હું તમારો આત્મા છું. આ પ્રમાણે આપણે બંને એકબીજાના શરીર અને આત્મા છીએ. જેવા તમે તેવો હું બંને સમાન પ્રકૃતિ પુરુષ રૂપ છીએ. દેવી, આપણામાંથી એકના વિના પણ સૃષ્ટિ થઈ શકતી નથી. નારદ આ પ્રમાણે પરમ પ્રસન્ન પરમાત્મા શ્રીકૃષ્ણે પ્રાણાધિકા પ્રિયા રાધાને હૃદય લગાવીને બહુ સમજાવ્યા, મનાવ્યા. પછી તેઓ પુષ્પશૈયા પર સૂઈ ગયા. ત્યાર પછી આવે છે શ્રી કૃષ્ણને વ્રજમાં જતા જોઈને રાધાનો વિલાપ અને મૂર્છા. શ્રીહરિએ તેમને સમજાવવા. શ્રી રાધાના સૂઈ ગયા પછી બ્રહ્મા વગેરે દેવતાઓનું આવવું અને સ્તુતિ કરીને શ્રીકૃષ્ણને મથુરા જવા માટે પ્રેરિત કરવા. શ્રીકૃષ્ણનું જવું, રાધાનું ઉઠવું અને પ્રિયતમને માટે વિલાપ કરીને મૂર્છિત થવું. શ્રીકૃષ્ણનું પાછા આવવું. રત્નમાલાએ શ્રીકૃષ્ણને રાધાની અવસ્થા કહેવી. શ્રીકૃષ્ણનું રાધા માટે સ્વપ્નમાં મળવાનું વરદાન આપી વ્રજમાં જવું. શ્રી નારાયણ કહે છે કે નારદ, પુરાતન પરમેશ્વર શ્યામ સુંદર શ્રીકૃષ્ણે પુષ્પશૈયાથી ઉઠીને નિંદ્રાધીન થયેલી પોતાની પ્રાણો પ્રિયતમા રાધાને તુરત જગાડ્યા. વસ્ત્રના છેડાથી તેમના મુખને લૂછીને નિર્મળ કરીને મધુસૂદને મધુર અને શાંત વાણીમાં તેમને કહ્યું. શ્રીકૃષ્ણ બોલ્યા, પવિત્ર મુસ્કાનવાળી રાસેશ્વરી વ્રજસ્વામીની શ્રવણવાર રાસમંડળમાં જ રોકાઓ, અથવા વૃંદાવનમાં ઘૂમો, અથવા ગોષ્ઠમાં જ ચાલ્યા જાઓ, અથવા તો તમે રાસના અધિષ્ઠાત્રી દેવી છો, તેથી ક્ષણવાર આ રાસમંડળમાં જ રાસ રસનું આસ્વાદન કરો. જેમ ગામે ગામમાં સર્વત્ર ગામદેવતા હોય તે જ પ્રમાણે રાસેશ્વરીએ સદા રાસમાં રહેવું જોઈએ. અથવા સુંદરી, તમે પોતાની પ્રિય સખીઓની સાથે ક્ષણવાર માટે ચંદનવન અથવા ચંપકવનમાં ફરી આવો, અથવા અહીં રોકાઓ. હું થોડીવાર માટે ઘેર જઈશ, ત્યારે મારી એક વિશેષ કાર્ય કરવાનું છે, તેથી પ્રાણવલ્લભે થોડીવાર માટે પ્રસન્નતાપૂર્વક મને રજા આપો. તમે મારા પ્રાણોના અધિષ્ઠાત્રી દેવી છો. તમારા જ મારા પ્રાણ રહે છે. પ્રિય પ્રાણી પોતાના પ્રાણને છોડીને ક્યાંય રોકાઈ શકે છે? તમારામાં સદા મારું મન લાગેલું રહે છે. તમારાથી વધીને પ્રિય મારા માટે બીજું કોઈ નથી. માત્ર તમે જ મને શંકરથી વધારે પ્રિય છો. એ સત્ય છે કે શંકર મારા પ્રાણ છે, પરંતુ સતી રાધે, તમે તો પ્રાણોથી પણ વધીને છો. આમ કહીને ભગવાન ત્યાંથી જવા તૈયાર થયા. તેઓ સર્વત્ર અને સર્વ કાંઈ સિદ્ધ કરનારા છે, સર્વના આત્મા, પલક અને ઉપકારક છે. તેમણે અક્રૂરનું આગમન જાણીને વ્રજમાં જવાનો વિચાર કર્યો. શ્રીકૃષ્ણનું મન વહેંચાઈ ગયું. તેઓ અન્યત્ર જવાને ઉત્સુક છે એ જોઈને રાધિકા દેવી વ્યથિત હૃદયે બોલ્યા. રાધિકાએ કહ્યું કે હે નાથ, હે રમણ શ્રેષ્ઠ, પ્રિય લાગનારા મારા સમસ્ત સંબંધીઓમાં તમે જ શ્રેષ્ઠ છો. પ્રાણનાથ, હું જોઉં છું કે અત્યારે તમારું મન વેચાઈ ગયું છે. તમારા ચાલ્યા જવાથી મારો પ્રેમ અને સૌભાગ્ય બધું લૂંટાઈ જશે. મને શોકના ઊંડા સમુદ્રમાં નાખીને તમે ક્યાં જઈ રહ્યા છો? હું વિરહથી વ્યાકુળ છું, દીન છું, તમારા શરણમાં આવી છું. હવે પાછી ઘેર નહીં જાઉં. બીજા વનમાં ચાલી જઈશ અને દિવસ રાત કૃષ્ણ કૃષ્ણનું ગાન કરતી રહીશ, અથવા કોઈ વનમાં પણ નહીં જાઉં. પ્રેમના સમુદ્રમાં પ્રવેશ કરીશ અને મનમાં માત્ર તમારી કામના કરીને શરીરને ત્યાગી દઈશ. જેમ આકાશ, આત્મા, ચંદ્રમા અને સૂર્ય સાથે રહે છે તે જ પ્રમાણે તમે મારા પાલવમાં બંધાઈને સદા મારી જ પાસે રહો છો અને સાથે સાથે ઘૂમો છો. પરંતુ દીનવત્સલ, આ સમયે તમે મને નિરાશ કરીને જઈ રહ્યા છો. મુજ દીન અને શરણાગત અબડાને ત્યાંથી દેવીએ તમારા માટે કદાપી ઉચિત નથી. બ્રહ્મા, વિષ્ણુ તથા શિવ વગેરે દેવતા જેમના ચરણકમળોનું ધ્યાન કરે છે તે પરમાત્મા તમે છો. તમે માયાથી ગોપવેશ ધારણ કરી રાખ્યો છે. હું ઈર્ષાળુ સ્ત્રી તમને કઈ રીતે જાણી શકું? દેવ, મેં તમને મારા પતિ સમજીને અથવા અભિમાનના કારણે તમારા પ્રત્યે જે દુર્નીતિપૂર્ણ વર્તાવ તથા હજારો અપરાધ કર્યા છે તેમને ક્ષમા કરી દો. મારો ગર્વ ચૂર્ણ થઈ ગયો અને મારા બધા મનોરથો દૂર ચાલ્યા ગયા. પોતાના સૌભાગ્યને આજે મેં સારી રીતે જાણી લીધું. નાથ, આજી વધારે તમને બીજું શું કરી શકું? ગર્ગના મુખથી તમારા વિશે સાંભળીને જાણીને પણ હું તમારી માયાથી મોહિત થઈ ગઈ. અત્યારે પ્રેમના અતિરેક અથવા ભક્તિપાસથી બંધાઈને હું તમને કંઈ કહી શકતી નથી. પ્રાણવલ્લભ પ્રભો, તમારા વિના મને એક એક ક્ષણ 100 યુગ જેવી લાગે છે. પછી 100 વર્ષો સુધી હું કઈ રીતે જીવી શકીશ? મને આમ કહીને રાધિકા જમીન પર પડી ગયા અને એકદમ મૂર્છિત થઈને ચેતના ગુમાવી દીધી. તેમને મૂર્છિત જોઈને કૃપાનિધાન શ્રીકૃષ્ણે કૃપાપૂર્વક સચેત કર્યા અને હૃદયે લગાવી લીધા. પછી શોકાહારી યોગો દ્વારા તેમને અનેક પ્રકારથી સમજાવ્યા. તેમ છતાં શ્રી રાધા શોકનો ત્યાગ કરી ન શક્યા. સામાન્ય વસ્તુનો વિયોગ પણ મનુષ્યને મોટો શોકપ્રદ થઈ જાય છે. પછી જ્યાં દેહ અને આત્માનો વિયોગ થાય છે ત્યાં સુખ કઈ રીતે હોઈ શકે? તે દિવસે વ્રજરાજ
શ્યામ સુંદર વ્રજમાં ન જઈ શક્યા. રાધાની સાથે ક્રીડા સરોવરના તટ પર ગયા. ત્યાં ભગવાને તેમની સાથે ફરી રાસ ક્રીડા કરી. ત્યાર પછી આનંદ મગ્નમાં રાધિકાજી સૂઈ ગયા. એ જ સમયે લોકપિતામહ બ્રહ્માજી, શિવ, શેષ વગેરે દેવતાઓ તથા મુનિન્દ્રોની સાથે ત્યાં આવ્યા. આવીને તેમણે ધરતી પર માથું ટેકવીને પ્રણામ કર્યા અને હાથ જોડી તેઓ પરિપૂર્ણતમ પરમેશ્વરનું સામ વેદોક્ત સ્તોત્ર દ્વારા સ્તવન કરવા લાગ્યા. બ્રહ્માજી બોલ્યા, જગદીશ્વર, તમારો જય હો, જય હો. તમારા ચરણોની બધા વંદના કરે છે. તમે નિર્ગુણ, નિરાકાર અને સ્વેચ્છામય છો. સદા ભક્તો પર અનુગ્રહ કરવા માટે જ દિવ્ય વિગ્રહ ધારણ કરો છો અને તે વિગ્રહ નિત્ય છે. માયા વડે ગોપ વેશ ધારણ કરનારા માયાપતિ, તમારી વેશભૂષા તથા શીલ સ્વભાવ બધું સુંદર અને મનોહર છે. સ્વભાવ તો તમે ઇન્દ્રિય સંયમ અને મનોનિગ્રહથી સંપન્ન છો. નિતાંત જ્ઞાનાનંદ સ્વરૂપ, પ્રકૃતિથી પર, સર્વના અંતરાત્મા, નિર્લિપ્ત સાક્ષી સ્વરૂપ, વ્યક્તાવ્યક્ત રૂપ, નિરંજન, ભૂતળનો ભાર ઉતારનારા, કરુણાસાગર, શોક સંતાપન નાશન, જરા, મૃત્યુ અને ભય વગેરેને હરી લેવાવાળા, શરણાગત રક્ષક, ભક્તો પર દયા કરવા માટે વ્યાકુળ રહેવાવાળા, ભક્તવત્સલ, ભક્તોના સંચિત ધન તથા સચ્ચિદાનંદ સ્વરૂપ છો. તમને નમસ્કાર છે. સર્વના અધિષ્ઠાતા દેવતા તથા પ્રીતિ પ્રદાન કરવાવાળા પ્રભુને સાદર નમસ્કાર છે. આ પ્રમાણે વારંવાર કહીને બ્રહ્માજી પ્રેમ વેશથી મૂર્છિત થઈ ગયા. તે બ્રહ્માજીના કરેલા સ્તોત્રને એકાગ્રતાથી સાંભળે છે. તેના સંપૂર્ણ અભિષ્ટ પદાર્થોની સિદ્ધિ થઈ જાય છે, એમાં સંશય નથી. આ પ્રમાણે સ્તુતિ અને વારંવાર પ્રણામ કરીને જગત વિધાતા બ્રહ્માજી સચેત થઈને ધીરે ધીરે ઉઠ્યા અને ફરી ભક્તિપૂર્વક બોલ્યા. બ્રહ્માજીએ કહ્યું કે દેવ દેવેશ્વર ઉઠો. પરમાનંદ કારણ સાનંદ નિત્યાનંદમય નંદનંદન, તમને નમસ્કાર છે. નાથ, નંદભવનમાં પધારો અને વૃંદાવન છોડો. 100 વર્ષ માટે જે સુદામાનો શાપ થયો છે તેનું સ્મરણ કરો. ભક્તના શાપને સફળ બનાવવા માટે પ્રિયાજીનો તેટલા સમય માટે ત્યાગ કરો. પછી તેમને પ્રાપ્ત કરીને તમે ગોલોક પધારજો. દેવ, તમે પિતાના ઘરે જઈને મથુરાથી આવેલા અક્રૂરજીને મળો. તેઓ તમારા પિતૃવ્ય, માનનીય અતિથિ તથા ધન્યવાદને યોગ્ય સર્વસમર્થ વૈષ્ણવ છે. ભગવાન, હવે તેમની સાથે મધુરપુરીની યાત્રા કરો. હારે ત્યારે શિવના ધનુષ્યનો ભંગ કરીને શત્રુઓને હતોત્સાહ કરો, મારી ભગાવો. દુરાત્મા કંસનો વધ કરી માતા પિતાને સાંત્વના આપો. દ્વારિકાપુરીનું નિર્માણ કરાવો. પૃથ્વીનો ભાર ઉતાર. ભગવાન શંકરની વારાણસી પુરીને દગ્ધ કરી નાખો અને ઇન્દ્રના ભવન પર આક્રમણ કરો. યુદ્ધમાં શિવજીને ઝુંભણાસ્ત્રથી મોહિત કરી બાણાસુરની ભુજાઓને કાપી નાખો. નાથ, આનાથી પહેલાં તમારે રૂકમણીનું હરણ, નરકાસુરનો વધ તથા 16,000 રાજકુમારીઓ સાથે પાણી ગ્રહણ કરવાનું છે. વ્રજેશ્વર, હવે આ પ્રાણતુલ્ય પ્રિયતમને છોડો અને વ્રજમાં ચાલો. ઉઠો, ઉઠો, તમારું કલ્યાણ થાઓ. જ્યાં સુધી રાધાની નિંદ્રા તૂટી નથી ત્યાં સુધીમાં ચાલ્યા જાઓ. આટલું કહીને બ્રહ્માજી ઇન્દ્રાદિ દેવતાઓની સાથે બ્રહ્મલોકમાં ચાલ્યા ગયા. સાથે સાથે શેષનાગ તથા શંકરજી પણ પોતાના સ્થાન પર પધાર્યા. દેવતાઓએ શ્રીકૃષ્ણ પર પ્રેમ અને ભક્તિપૂર્વક પુષ્પવૃષ્ટિ કરી. પછી આકાશવાણી થઈ, પ્રભુ, કંસ વધ કરવાને યોગ્ય છે, તેથી તેનો વધ કરો. પોતાના માતા પિતાને બંધનથી છોડાવો અને પૃથ્વીના ભારનું નિવારણ કરો. નારદ આ પ્રમાણે આકાશવાણી સાંભળીને ભૂત ભાવન ભગવાન શ્રીકૃષ્ણ ભગવતી રાધાને છોડીને ધીરે ધીરે ત્યાંથી ઉઠ્યા. વારંવાર પાછળ જોતા જોતા શ્રીહરિ થોડે દૂર સુધી ગયા. પછી ચંદનવનમાં વાસસ્થાનથી પાસે થોડી વારને માટે રોકાઈ ગઈ. ત્યાં રાધા નિંદ્રાનો ત્યાગ કરી પ્રાણવલ્લભ શ્રીહરિને ત્યાં ન જોઈને વિલાપ કરીને બોલ્યા, હા નાથ, હા રમણ શ્રેષ્ઠ, હા પ્રાણેશ્વર, હા પ્રાણ વલ્લભ, હે પ્રાણ ચોર, પ્રિયતમ, તમે ક્યાં ગયા? પછી એક ક્ષણ સુધી સોચતા સોચતા માલતી વનમાં ફરવા લાગ્યા. ક્યારેક ક્ષણવાર માટે બેસી જતા, ક્યારેક ઉઠી જતા અને ક્યારેક ભૂતળ પર સૂઈ જતા હતા. થોડી ક્ષણ સુધી અત્યંત ઊંચા સ્વરે વારંવાર રડી રડીને વિલાપ કરતા રહ્યા. હે નાથ, આવો આવો. આમ વારંવાર કહીને તેઓ સંતાપથી મૂર્છિત થઈ ગયા. વિરહાલનથી સંતપ્ત થઈને પથ્થરો અને માટીના ઢેફા જે ઘાસ તૃણથી આવૃત હતા પર પડી ગયા, જાણે પ્રાણાંત થઈ ગયા હોય. બ્રહ્મણ તે સમયે ત્યાં અસંખ્ય ગોપીઓ આવી પહોંચી. કોઈના હાથમાં ચામર હતા અને કોઈ ચંદનનું અનુલેપન લઈને આવી હતી. તે બધાની મધ્યમાં જે પ્રિય સખીએ તેણે રાધાને પોતાની છાતીએ દબાવી દીધા. તેઓ શ્રી રાધાજીને મરણાસન જોઈને પ્રેમ વિવળ થઈને રડવા લાગી. તેણે કીચડની ઉપર કમળમાં પાન બિછાવી રાધાને સુવડાવી દીધા. તેઓ અચેતન અને મૃતક સમાન લાગતા હતા. ગોપીઓ સુંદર શ્વેત ચામર ઢોળી તેમની સેવામાં લાગી ગઈ. તેમના અંગોમાં ચંદનનો લેપ કર્યો તેવી સ્થિતિ માં સતી રાધાના વસ્ત્રો ભીના થઈ ગયા. એટલામાં શ્રીકૃષ્ણ ત્યાં પાછા આવ્યા અને પોતાની તે પ્રાણવલ્લભાને પૂર્વોક્ત અવસ્થામાં જોયા. નારદ તેઓ જ્યારે પાસે આવવા લાગ્યા ત્યારે બળવતી ગોપીઓએ તેમને રોકી દીધા અને તેમને એ રીતે પકડીને લઈ આવી, જેમ રાજ્ય ભય વગેરેથી પ્રેરિત થઈને કોઈ દંડનીય અપરાધી બાંધીને લાવવામાં આવ્યો હોય. નજીક આવીને કૃપાનિધાન શ્રીકૃષ્ણે રાધાને ખોળામાં બેસાડી દીધા. તેમને સચેત કર્યા અને બોધપ્રદ શબ્દો દ્વારા સમજાવ્યા. હોશમાં આવીને દેવી રાધાએ જ્યારે પ્રાણવલ્લભને જોયા ત્યારે તેઓ સુસ્થિર થઈ ગયા અને તેમણે વિરહજ્વરને ત્યાગી દીધો. તે સમયે રાધાની ચતુર્સખી રત્નમાલાએ જે બધી ગોપીઓ દ્વારા સન્માનિત હતી શ્રીકૃષ્ણને નીતિયુક્ત સારભૂત વાત કહી. રત્નમાલા બોલી, શ્રીકૃષ્ણ સાંભળો, હું એવી વાત કહું છું જે પરિણામમાં સુખદ, હિતકારક, સત્ય, નીતિયુક્ત તથા પતિ પત્નીમાં પ્રેમ વધારનારી છે. તે નીતિસમ્મત, વેદો અને પુરાણો દ્વારા અનુમોદિત, લોક વ્યવહારમાં પ્રશંસનીય તથા ઉત્તમ યશની પ્રાપ્તિ કરાવનાર છે. સ્ત્રીઓને જેમ માતા પ્રિય હોય છે તે જ પ્રમાણે
પ્રમાણે બંધુજનોમાં ભાઈ પ્રિય હોય છે, ભાઈથી પ્રિય પુત્ર અને પુત્રથી પ્રિય પતિ હોય છે. સાધ્વી સ્ત્રીઓ માટે સત્પુરુષો દ્વારા સન્માનિત સ્વામી પુત્રોથી પણ અધિક પ્રિય હોય છે. રસિકા અને ચતુરા સ્ત્રીઓને માટે પતિથી વધીને પ્રિય બીજું કોઈ નથી. આ મિથ્યા સંસારમાં પતિ પત્નીની પરસ્પર પ્રીતિ, સમતા અને પ્રેમ સૌભાગ્ય પરમ વાંછનીય છે. જે ઘરમાં પતિ પત્ની એકબીજા પ્રત્યે સંભાવ રાખતા નથી ત્યાં દરિદ્રતાનો નિવાસ છે, ત્યાં તે બંનેનું જીવન નિષ્ફળ છે. સ્ત્રીના માટે સ્વામી સાથે મતભેદ અર્થાત મનમેળ ન હોવો મોટા દુઃખની વાત છે. તેવું જીવન શોક અને સંતાપનું બીજ તથા મૃત્યુથી પણ વધારે કષ્ટપ્રદ છે. પત્નીના પ્રાણ સૂતા જાગતા સતત પતિમાં જ રહે છે. પતિ જ આ લોક અને પરલોકમાં સ્ત્રીનો ગુરુ છે. નાથ, જેવા તમે અહીંથી ગયા તે જ સમયે રાધાને મૂર્છા આવી ગઈ. એ ઢેફા પથ્થરવાળી જમીન પર પડી ગયા. તે સમયે મેં તેમના મુખ પર શીતળ જળ છાંટી દીધું. ત્યારે તેમનો શ્વાસ ચાલવા લાગ્યો અને થોડી થોડી ચેતના આવી. મારી સખી રાધા ક્ષણ ક્ષણમાં પોકારી ઉઠતા હતા, હા નાથ, હે કૃષ્ણ. પછી બીજી જ ક્ષણમાં સંતપ્ત થઈને રડવા લાગતા અને તત્કાળ મૂર્છિત થઈ જતા હતા. રાધિકાનું શરીર વિરહાગ્નિથી સંતપ્ત થઈને તપાવેલી લોઢાની છડી જેવું અગ્નિતુલ્ય થઈ ગયું. તેનો સ્પર્શ કરી શકાતો ન હતો. રાધાને માટે સૂવા અને જાગવામાં, દિવસ અને રાત, ઘર અને વનમાં, જળ અને થળ અને આકાશ તથા ચંદ્રોદય અને સૂર્યોદયમાં કોઈ ભેદ રહ્યો નથી. આમની આકૃતિ મૃતક તુલ્ય અને જળવત થઈ ગઈ છે. એ એક જ સ્થાન પર રહીને સદા સંપૂર્ણ જગતને વિષ્ણુમય જુએ છે. ચીકણા કીચડ પર ભીના કમળના પાન બિછાવીને જે સૈયા તૈયાર કરવામાં આવી છે તેના પર એ વિરહાતુર થઈને સૂતા હતા. પ્રિય સખીઓ નિરંતર શ્વેત ચામર ઢોળીને સેવા કરવા લાગી. આમના શરીર પર ચંદન મિશ્રિત જળ છાંટવામાં આવ્યું. એમના બધા વસ્ત્રો ભીના થઈ ગયા. તેમ છતાં રાધાના અંગોનો સ્પર્શ થવા માત્રથી ત્યાંનો બધો કીચડ સુકાઈ ગયો. સ્નિગ્ધ કમળદળ તુરંત બળીને ભસ્મ થઈ ગયા. ચંદન સુકાઈ ગયું. રાધાનો ચંપા સમાન કાંતિમાન સોનેરી વર્ણ માથાના વાળ જેવો કાળો પડી ગયો. સિંદૂર બિંદુ તત્કાળ શ્યામ થઈ ગયા. વેશભૂષા, વિલાસ, લીલા અને ક્રીડા છૂટી ગઈ. કમળાકાંત કૃષ્ણ, જો તમે શીઘ્ર પાછા નહીં આવો તો તમારા વિયોગમાં મારી સખી અવશ્ય પ્રાણ ત્યાગ કરી દેશે. તેથી નીતિ વિશારદ શ્રીકૃષ્ણ, તમે વિચાર કરીને જે ઉચિત હોય તે કરો. તેથી તમારા પ્રત્યે અનુરક્ત અબળાની હત્યા ન થાય. રત્નમાલાની આ વાત સાંભળીને માધવ હસી પડ્યા અને હિતકર, સત્ય, નીતિયુક્ત તથા પરિણામમાં સુખદ વચન બોલ્યા. શ્રી ભગવાને કહ્યું કે પ્રિય રત્ને, જો કે હું ઈશ્વર છું અને મિલનમાં બાધા નાખનાર શાપનું ખંડન કરી શકું છું, તેમ છતાં તેમ કરવું મારા માટે ઉચિત નથી. હું નિયતિના ભાવિના નિયમોને બદલતો નથી. સમસ્ત બ્રહ્માંડોમાં મેં જે મર્યાદા સ્થાપિત કરી છે તેને અનુલક્ષીને દેવતા, મુનિ અને મનુષ્ય કર્મ કરે છે. પછી તેને હું કઈ રીતે તોડી નાખું? સુંદરી સુદામાના શાપથી અમને બંને દંપતીને પરસ્પર જે થોડો સમય માટે વિયોગ થવાનો છે તે જો કે અમને પ્રિય નથી, તેમ છતાં થશે જ. સુમધ્યે હું રાધાને વરદાન આપું છું. તે વરદાનથી જાગ્રત અવસ્થામાં જ એમને મારા વિયોગનો અનુભવ થશે, પરંતુ સ્વપ્નમાં રાધાને નિરંતર મારું આલિંગન પ્રાપ્ત થતું રહેશે. મેં તેમને અધ્યાત્મ જ્ઞાન આપ્યું છે, તેનાથી તેમનો શોક નષ્ટ થઈ જશે. રત્નમાલાએ તમારું કલ્યાણ થાવ. તમે રાધાને સમજાવો. હવે હું નંદ ભવનમાં જઈ રહ્યો છું. નારદ આ પ્રમાણે કહીને જગદીશ્વર શ્રીકૃષ્ણ નંદ ભવન તરફ ચાલ્યા ગયા અને સખીઓ રાધાને સમજાવવા લાગી. ઘેર જઈને શ્યામ સુંદરે માતા પિતાને પ્રણામ કર્યા. માતાએ એમને ખોળામાં બેસાડી લીધા અને તુરતનું તૈયાર કરેલું માખણ ખવડાવ્યું. પછી શીતળ જળ પીને તેમણે માતાનું આપેલું પાન ખાધું અને ત્યાં જ માની પાસે બેસી રહ્યા. સમસ્ત ગ્વાલ મિત્રો શ્વેત ચામર ઢોળી તેમની સેવા કરવા લાગ્યા. તેમણે પણ શ્યામ સુંદરને પ્રસન્નતાપૂર્વક હાર, ચંદન અને તાંબુલ આપ્યા. ત્યાર પછી આવે છે અક્રૂરજીના શુભ સ્વપ્ન તથા મંગલસૂચક શુકરનું વર્ણન. તેમનું રાસમંડળ અને વૃંદાવનના દર્શન કરી નંદ ભવનમાં જવું. નંદ દ્વારા તેમનો સ્વાગત સત્કાર. તેમણે કૃષ્ણના વિવિધ સ્વરૂપોમાં દર્શન. તેમના દ્વારા શ્રીકૃષ્ણની સ્તુતિ તથા શ્રીકૃષ્ણને મથુરા આવવાની સલાહ આપી. ગોપીઓ દ્વારા અક્રૂરનો વિરોધ અને તેમના રથને તોડી નાખો. શ્રીકૃષ્ણ તેમને સમજાવી અને આકાશમાંથી દિવ્ય રથનું આગમન. ભગવાન નારાયણ કહે છે કે નારદ, કંસની વ્રજમાં જવાની આજ્ઞા મળતા અક્રૂરજી પોતાના ઘરે આવ્યા અને ભોજન કરી શયા પર સૂતા. તેમણે શીતળ જળ પીને પાન ખાધું અને સુખેથી નિંદ્રાધીન થઈ ગયા. ત્યાર પછી રાત્રિના પાછલા પહોરમાં તેમણે એક સુંદર સ્વપ્ન જોયું. એવું સ્વપ્ન કે જેની શ્રુતિ પુરાણોમાં પ્રશંસા કરવામાં આવી છે. અક્રૂરજી નિરોગી હતા. તેમની શિખા બાંધેલી હતી. તેમણે 2 વસ્ત્રો ધારણ કરી રાખ્યા. તેઓ સુંદર શૈયા પર સૂતા હતા. તેમના મનમાં ઉત્તમ સ્નેહ ઉમટી રહ્યો હતો. તેઓ ચિંતા શોક રહિત હતા. મુને તેણે સ્વપ્નમાં પ્રથમ એક બ્રાહ્મણ બાળકને જોયું, જેની કિશોર અવસ્થા અને શરીરનો વર્ણ શ્યામ હતો. તેને 2 ભુજાઓ હતી. તેના હાથમાં વાંસળી હતી. તે પીળા વસ્ત્ર ધારણ કરીને વનમાળાથી વિભૂષિત હતા. તેના બધા અંગો પર ચંદનનું અનુલેપન હતું. માલતીની માળા તેની સુંદરતા વધારતી હતી. તે ઉત્તમ મણિરત્ન નિર્મિત આભૂષણોથી અલંકૃત હતા. તેના મસ્તક પર મોરપંખનો મુગટ શોભી રહ્યો હતો. મુખ પર મંદ મુસ્કાનની પ્રભા પ્રસરી રહી હતી અને નેત્ર કમળોની શોભાને લજ્જિત કરી રહ્યા હતા. ત્યારબાદ તેમણે પતિ અને પુત્રોથી યુક્ત પિત્તાંબર ધારિણી અને રત્નમય આભૂષણોથી વિભૂષિત એક સુંદરી સતીને જોઈ, જેના એક હાથમાં પ્રજ્વલિત દીપ હતો અને બીજા હાથમાં શ્વેત ધાન્ય. તેનું મુખ શરદ ઋતુના ચંદ્રમાને તિરસ્કૃત કરી રહ્યું હતું. તે સુંદરી સતી પ્રસન્ન વદને વરદાન આપવા ઉદ્યત હતી. તેના પછી તેમને શુભ આશીર્વાદ આપતો એક બ્રાહ્મણ શ્વેત કમળ, રાજહંસ, અશ્વ તથા સરોવરના દર્શન થયા. તેમણે ફલ
ફૂલથી ભરપૂર આંબા, લીમડા, નાળિયેર, આંકડો અને કેળાના વૃક્ષોના સુંદર મનોહર ચિત્ર જોયા. તેમને એ પણ દેખાયું કે સફેદ સર્પ મને કરડી રહ્યો છે અને હું પર્વત ઉપર ઊભો છું. તેમણે પોતાને ક્યારેક વૃક્ષ પર, ક્યારેક હાથી પર, ક્યારેક નાવ પર અને ક્યારેક ઘોડા પર બેઠેલા જોયા. ક્યારેક જોયું કે હું વીણા વગાડી રહ્યો છું અને ખીર ખાઈ રહ્યો છું. કમળના પાંદડા પર પીસેલું ભોજન, દહીં, દૂધ સાથે લઈ રહ્યો છું. ક્યારેક જોયું કે મારા અંગો પર કીડા અને મળ લાગી ગયા છે. ક્યારેક તેમણે પોતાના હાથોમાં શ્વેત ધાન્ય અને શ્વેત પુષ્પ દેખાય અને ક્યારેક તેમણે પોતાને ચંદનનું અનુલેપન કરતા જોયા. ક્યારેક પોતાને અટારી પર અને ક્યારેક સમુદ્રમાં જોયા. શરીર પર રક્ત લાગેલું છે. બધા અંગો ક્ષત, વિષક્ત અને છિન્નભિન્ન થઈ ગયા છે અને તેના પર મેદ તથા પસ ચોપડ્યા છે. આવું જોવામાં આવ્યું. ત્યાર પછી ચાંદી, સોનું, ઉત્તમ મણિરત્ન, મોતી અને માણેક ભરેલા કળશનું જળ, વાછડા સહિત ગાય, સાંઢ અને પોપટ, સારસ, હંસ, ચીલ, તાંબુલ, પુષ્પમાળા, પ્રજ્વલિત અગ્નિ, દેવ પૂજા, પાર્વતીની પ્રતિમા, શ્રીકૃષ્ણની પ્રતિમા, શિવલિંગ, બ્રાહ્મણ, બાલિકા, સામાન્ય બાલિકા, પરિપક્વ ખેતી, દેવસ્થાન, સિંહ, વાઘ, ગુરુ અને દેવતાના દર્શન જોયા.